સ્વાગત છે આજના નવા વિડીયોમાં. અને આજે આપણે જઈશું માખિયાળા ગામમાં તુવેર કાઢવા. વિડીયો છેલ્લે લગી તમે જોઈ રાખજો, કેવું રિઝલ્ટ મળે તમને બધું બતાવું. તો આપણે ખેતરે પૂગી ગયા છે અને ફોટા બોટો અને ચાયણા બધી ફિટ કરીને અને આપણે ચાલુ કર્યું છે. આપણે 2 વાગ્યા પછી ચાલુ કર્યું છે. 2 વાગે તમે જુઓ કેવો કોર ઉપાડે છે. બે માણસો રાખ્યા આપણે ઓરવામાં, એક ઉપર અને એક અહીં નીચે. પાથર એમ તો મોટા મોટા જાય છે. ઓરે સારો ઉપાડે છે અને ઉતરે છે સારી. તમને બતાવું, 7 વીઘાની તુવેર છે આપણે. તો તમને તુવેર બતાવી દો કેવી તુવેર આવે, તમે જોવો પેલા. તો કઈક આપણે તુવેર આવે છે આવ ચોખ્ખી. જોવો તમે, ઉતરે સારામાં સારી, કાંઈ તકારું ભરાઈ જાય છે. અને તમને કાંદાની વાત કરું તો થોડું ઘણું કાંદું આવે છે. બાકી કોક લીલી શીંગું આવે છે અને કોક દાણા આવે છે. અને કલાક માથે થઈ ગયું છે અને કલાકમાં 2 વીઘા જેવી તુવેર આપણે નીકળી ગઈ છે. જોવો તમે. અને આપણે બાચકા જોઈએ કેટલા બાચકા ભરાણા કલાકમાં. અને 15 બાચકા ભરાઈ ગયા. જોવો તમે, અહીંથી લઈને માર લગીના. જોવો ખાલી સિંગું જ આવે લીલી અને કોક દાણા અહીંયા આવે. કાંદું એટલું જ આવે, બાકી આમ કે પાછળ કાંદું નથી ઉઠતું. જોવો તમે, અહીંયા તો હવે દાણા જ નથી આવતા. અહીંયા જોવો કેવી તુવેર આવે ને. અહીંયા કોક સિંગું હોય એ આવે અને દાડા દાઠિયા આવે છે. તુવેર એમ તો માથીને ચોખ્ખી આવે એટલે બહુ વાંધો નથી આવતો. જોવો તમે, કોક દાઠી આવે એમાં ઉડાડી નાખે છે ઓલી બાજુ, અને કોક સિંગું આવે એ બાજુ જવા દે. પાથર આવે ને બટામાં નીચેથી. ભરેલી હતી ડાયરેક્ટ હારવાની જતી, એટલે ઓછા માણસો છે, 5-6 જણા જ છે ખાલી. ભારી થઈ રહી છે અને થોડુંક કાંદો થયો છે 3-4 ભારી જેટલું. અને 40 બાસકા થઈ છે તુવેર. 7 વીઘામાં 40 બાસકા. તો તમારે કોઈને પણ ચણા તુવેર અત્યારે કાઢવી હોય, તમારે પણ ચણા કે તુવેર કાઢવો હોય તો મારા નંબર બધે આપેલા જ છે, ફોન કરવો
આજુબાજુના ગામડાવાળાઓને